વડોદરામાં મોટી દુર્ઘટના બાદ હવે ખોખોની રમત ચાલી રહી હોય તે પ્રકારની વાતો સામે આવી રહી છે। સ્કૂલ સંચાલકોએ તંત્ર પર દોષનો ટોપલો ઢોળ્યો છે। ન્યૂ સનરાઈઝ સ્કૂલના સંચાલકોનો મોટો દાવો પણ સામે આવ્યો। બોટમાં વધુ સંખ્યામાં બેસાડવા ઇનકાર કર્યો। સંચાલકોએ કહ્યું છે બોટ સંચાલકોની મનમાનીથી દુર્ઘટના સર્જાઈ હોવાની વાત સામે આવી છે। પ્રવાસ પહેલા પ્રોજેક્ટ મેનેજર સાથે વાતચીત પણ કરી હતી તેવું કહ્યું છે। ફન ટાઈમ પ્રોજેક્ટ મેનેજર સાથે ખાસ વાતચીત કરવામાં આવી। કેટલાક વાલીઓ સ્કૂલે પહોંચી વિરોધ નોંધાવી રહ્યા છે। દુર્ઘટનાની સ્કૂલ તંત્રએ જાણ ન કર્યાનો આક્ષેપ પણ કરવામાં આવી રહ્યો છે। ધોરણ 1 થી 7 ના પ્રવાસ બંધ કરવા વાલીઓએ ખાસ માંગણી કરી છે। એ અમારા છોકરા છે, પેરેન્ટ્સના છોકરા કરતાં પણ અમારા છોકરા પણ છે, અમારા શિક્ષક છે। એ અમારા શિક્ષક ગયા છે, અમારા છોકરા ગયા છે, ખાલી પેરેન્ટ્સના છોકરા નથી ગયા। એટલે બહુ દુઃખદ ઘટના બની છે। એને માટે જે પણ પગલાં અમે જે પ્રશાસન પોલીસ અને એનાથી લઈને જે સામે જેને અરેન્જ આખું જે ત્યાં જ્યાં ગયા હતા ફન ટાઈમ એરિના એ લોકોની બેદરકારીને લીધે આજે થયું છે। એ લોકોએ જે ત્યાં વ્યવસ્થા નથી બોટિંગમાં વધારે છોકરાઓને બેસાડ્યા। જ્યારે મારા સ્ટાફે એમને કીધું કે આ ફૂલ થઈ ગઈ છે બોટ, હવે નથી બેસું। અમારા માનસી મેમ કરીને એક સ્ટાફ હતો, એમને એવું કીધું આ બોટ ફૂલ થઈ ગઈ છે, ના બેસાડશો। તો પણ એ લોકોએ કીધું ના અમારું રોજનું છે, આમ બેસાડો। લાઈફ જેકેટ થોડાને છેલ્લા નહોતા મળ્યા, ત્યાં પણ મેડમ બોલ્યા હતા કે લાઈફ જેકેટ આપો। આ લોકોએ બોટમાં બેસાડીને બોટ ચાલુ કરીને મોકલી આપી। એટલે આ દુઃખદ ઘટના થઈ છે જેમાં અમે પેરેન્ટ્સ સાથે છેલ્લા સુધી છે। આમાં પેરેન્ટ્સને બી રિક્વેસ્ટ છે કે અમારી સાથે આ લોકોની ખિલાફ એ કરીએ, બિકોઝ આમાં આપણે સાથે મળીને આગળ વધવું પડશે। સાથે મળીને આ લોકોની બીજી આવી કોઈ ઘટના ના ઘટે કોઈ પણ સ્કૂલમાં, કે આવી ના થાય એને માટે અમે પેરેન્ટ્સનો બી સપોર્ટ चाहिए છે। આ કાર્યવાહી થાય ને પોલીસ અને પ્રશાસન સાથે બી અમારી વાત થઈ છે ને અત્યારે તમે જોશો તો એ લોકોને જે લોકો આ ઓર્ગેનાઇઝર છે એ લોકોને ઓલરેડી પોલીસે પકડી લીધા છે। આ ઘટના એક બની ગઈ છે અને અમે બહુ જ દુઃખી છે। અમારા લાઈફમાં આટલે 45 યર્સથી સ્કૂલ ચાલે છે અમારી, અમારે ત્યાં એવી કોઈ દિવસ ઘટના નથી બની, પણ આ બની ગઈ છે અને એમાં સ્કૂલ લઈ ગઈ હતી અને ત્યાં આવું થઈ ગયું। 45 યર્સથી મારા મધર સ્કૂલ ચડાવે છે, છેલ્લા 20 વર્ષથી હું ચાલવું છું, તો કોઈ દિવસ આવું બન્યું નથી, બટ આ બની ગઈ છે ને બીજા એને લીધે કે ભાઈ એ લોકોએ ફોર્સફુલી અમારા છોકરાને બેસાડ્યા ત્યાં। જે મને એ છે ને હું મનથી કરમથી એ લોકો સાથે છું, વચનથી પેરેન્ટ્સ સાથે રહું છું અને છેલ્લા સુધી રહીશું અમે। स्कूल की गलती, स्कूल को इधर इसमें हम लोग आए हैं, हम ले गए थे, बट जो प्रोसेस हुआ है, जो लोग देखा है, तो वहाँ सबको ये पता है कि ये सिस्टम ये हुआ है, उनका मिसमैनेजमेंट है।